ઓય નેર ઓય ભાઈબંધ ઓય આરામથી. ઓ માય ગોડ કૃપા વેઇટ જો પાછળ જો ભાઈ આવી ટ્રેકિંગ તો આજ સુધી અમે ક્યારે નથી કરી યાર. આયુષભાઈ ના હાથ જોવો તો જાણે આગળ જઈને બધાને કૂદકો જ મારવાનો હોય. ગવર્નર હિલ નો ટ્રેક 3.5 થી 4 કિલોમીટર નો રહેશે. સિરિયસલી આમ શ્વાસ ફૂલે છે. દઉં ચશ્મા. અરે હા ચશ્મા. અહીંયા બંને બાજુ ખાઈ છે. આપણે અહીંયાથી નીચે ઉતરવા. આ તમારો છે ફોન? જો ભાઈ પડી ન જાય યાર. આવો મમ્મી પપ્પા જોશે ને તો આવા નહીં ને બીજી વાર ક્યારે ટ્રેકિંગમાં. નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? તો બસ હમણાં સવારના 7 વાગ્યા છે એટલે નીંદર આવે છે. ને બહારનો વ્યૂ તમે જુઓ ખાલી. વરસાદ બંધ થઈ ગયો છે હમણાં, ખાસ છે નહીં, પણ પવન છે અને બાકી ફૂલ ઉપર ઘેરાયેલો છે કે ભાઈ બહુ જ આજે વરસાદ પડશે એવો છે. અને આપણો ટેન્ટ કંઈક આવો લાગે છે હમણાં. એટલી નીંદર આવે છે, ખતરનાક નીંદર આવે છે. એટલી મજા આવીને સુવાની કઈ. હજી નીંદર આવે. હું કેટલા 1:38 ઉઠ્યો, પછી 3:58 ઉઠ્યો, પછી 6:30 ઉઠ્યો. ને આજે આપણે હમણાં જવાનું છે સૌથી પહેલાં ગવર્નર હિલ, એના પછી ટેબલ પોઈન્ટ, અને પછી ફરી પાછા આપણે અહીંયા આવશું ટેન્ટ સિટીમાં. સાંજના સાપુતારા સિટી ટૂર માટે જવાનો છે. તો બસ આવું બધું છે પ્લાન. મારો અવાજ બેસી ગયો છે આજે, ખબર નહીં. દીદીનો રેનકોટ જોવો અહીંયા પડી ગયો છે. એ રામ તારી માયા, ઓહો. અહીંયાથી વળી પડી જ જાય દે ઘડી આમ રાખીએ, આમ જાય તો વાંધો ના આવે. અને બસ હાલો હવે આપણે છત્રી લઈને હાલીએ બ્રશ કરવા. કંટ્રોલ સી કંટ્રોલ વી આપણી ચંપલ. અને આવો કંઈક વ્યૂ સવારમાં સાપુતારામાં. ફૂલ ગ્રીનરીથી ભરપૂર જગ્યા. મમ્મી પણ આવી રહી અહીંયા. અને કૃપાએ તું નાસ્તો કરી કે ને? ઓકે. કૃપાનો મોબાઈલ અહીંયા ચાર્જિંગમાં પડ્યો છે. હા પડ્યો અહીંયા. કેટલી થઈ? ઓ હજી તો ખાલી કેટલી 31% બેટરી છે યાર. ભાઈ તો વાર લાગશે. બધાને 98% થઈ ગઈ. આના 63 છે. મિત્રો આજનો સવારનો નાસ્તો કંઈક આવો છે. બ્રેડ અને જામ ને ઉપમા, કોફી ને ચાય. બધા તૈયાર થઈ ગયા છે. આપણે હવે જઈએ છીએ બસમાં તો ઘણા બધા બેસી પણ ગયા છે. મમ્મી, કૃપા ને પપ્પા ખાલી બાકી. મમ્મી આ મોબાઈલનો ચોકી કરતી હતી, ચાર્જિંગ થતો હતો એટલે. ઓલમોસ્ટ રેડી. 8 વાગ્યા છે હમણાં, બાય ધ વે. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? તો યસ, નીકળી ગયા છીએ. આજે આપણે જઈએ છીએ ગવર્નર હિલ. અને યસ, મારું મેકઅપ હજી થોડું ઘણું લિટલ બીટ ટચઅપ બાકી છે. આઈલાઇનર બાકી છે લગાવવાનો. અને કાલે મેં મસ્કારા નહીં લગાવ્યું હતું તો એના કારણે રેઇન ડ્રોપ્સને આવ્યા તો એના કારણે બ્લેક થઈ ગયું હતું થોડુંક, એટલે આજે એ સ્કીપ કર્યું છે. પણ એક આઈલાઇનર લગાવી નાખીશ ને. આજે અત્યારે તો વરસાદ નથી ખાસ, થોડાક છાંટા છે, બહુ જ થોડાક, પણ સાથે તો રેનકોટ ને બધું લીધું છે એટલે સેફટી ફર્સ્ટ. અને કપડાને બધું ના પલળે. ને આ મેકઅપનો સામાન ને હવે બસ ઊભી રહીને પછી મને ખાલી આઈલાઇનર લગાવવાનું બાકી છે. હવે મેં ડિસાઈડ કર્યું છે કે કાલથી છે ને હું પહેલાં રેડી થઈશ, પછી નાસ્તો કરીશ. આ નાસ્તો ધીમે ધીમે કરો ને એમાં રેડી થવાનું રહી. હા ના છત્રી લેવી છે કે જરૂર નથી? પેન્ટ બની જાય યાર. હા રેનકોટ તો પહેરી લેશું. તો પહેરી જ લેવા છે રેનકોટ. રેનકોટ તો છે પણ છત્રી લેશું તો વળી સાચવવી ને. પહેરી લેવી તો બસ. હાલો વેલા હવે હાલો. રેડી બસ. હવે આણે મારો રેનકોટ પહેર્યો છે ને મેં એના વાળો રેનકોટ પહેર્યો છે. આપણે ચેન્જ કર્યો છે હવે. મમ્મી પપ્પા આયા. કૃપા હાલી ગઈ આગળ. આયો અહીંયા કોરા ને પાછળ ગાડી છે. ગવર્નર હિલ નો ટ્રેક 3.5 થી 4 કિલોમીટર નો રહેશે. ઓકે, આગળ તમારે ટ્રેક નથી કરવો તો ટેબલ પોઈન્ટ ઉપર તમે થોડીક વાર રેસ્ટ કરીને 12:30 વાગે પાછા તમે અહીંયા જ આગળ હોવા જોઈએ.
કારણ કે ફોગ વધારે છે, કોઈ ઓળખાતું નથી. હુંય નહીં ઓળખાવું, તમે નહીં ઓળખાવ. બરોબર? એટલે 12:30 વાગે ને એટલે અહીંયા આગળ આવી જવાનું, ગમે ત્યાં હોય. 12:30 વાગે અહીંયા 12:30 થી 10 થી 15 મિનિટ વેટ થશે, એનાથી વધારે વેટ નહીં થાય. પછી આપણે નીકળી જઈશું સીધા કેમ્પ સાઇટ પર. જે રહી ગયા એ તમે ડાયરેક્ટ કેમ્પ સાઇટ પર આવી જવાનું, કાં તો અમે સાંજે આવીએ પછી તમારી જોડે જોડે આવી જવાનું. બરોબર? આ ક્લિયર વસ્તુ કહી દઉં છું. પછી કોઈ કહેતા ને કે આ વસ્તુ અમને કીધી નથી, અમારા ઉપર નહીં લઈએ, કારણ કે અમે કીધેલું છે આ વસ્તુ. ચાલતા રહેવાનું છે. રોડના વચ્ચોવચ્ચ કોઈ નહીં ચાલે, કારણ કે બોલેરો સ્પીડમાં આવે, ઢાળવાળો રસ્તો છે, પ્રોપર સ્પીડમાં આવશે. એને નહીં ખબર પડે, તમને નહીં ખબર પડે કે કઈ રીતે એક્સિડન્ટ થઈ ગયું. અને આ લોકેશન BAPS સ્વામિનારાયણ મંદિર છે, ત્યાં જ આગળ બસ, આ બંને બસો આપણી ઊભી રહેશે. હવે અહીંયાથી ફૂલ ચડા છે. ઘણા માણસોને હવે તકલીફ પડે છે અહીંયા. હાલો ખીંચીએ તો ચડાય છે, થોડો કામ છે, સ્ટીમ છે ને, ચડાણ છે એટલે થોડીક તકલીફ થાય બધાને. હાલ ધીમે ધીમે હાલ. કૃપા હાલે છે આગળ હો જાય. તો બસ મિત્રો, મમ્મી પપ્પા હવે અહીંયાથી જાય છે ડાયરેક્ટ ટેબલ પોઈન્ટ, અને હું કૃપા ને આદિત્ય જાય છીએ ગવર્નર હિલ. અહીંયાથી આખી ટ્રેકિંગ છે. હા હા, ધીમે ધીમે અંદર છે. જે વ્યૂ છે ને એ જ ઉપરથી વ્યૂ હશે, ખાલી ઓ હિલ ઉપર છે એટલા માટે, બાકી ફોગ તો ઈ નહીં. યસ ગો, ચલો લેટ્સ ગો. હાલ આમ આમ. હા હવે ઉપર હાલ. ઓય ભેગી હાલ. તો હમણાં જ પપ્પાનો ફોન આવ્યો હતો કે જોખમ ન કરો તમે આટલો, એવું હોય ને તો પાછા નીચેથી ચાલો, પણ ઇઝી છે. અમે તો લાસ્ટ યર અહીંયા આવ્યા હતા ત્યારે અમે ચડ્યા હતા, એટલે એટલું બી નથી ટફ કે ધક્કો આવે કે પડી જાય. બસ મિત્રો, અહીંયા પવન જવો ખાલી. નમી નમીને ચડ કૃપા. ઓ ભાઈ, ઓ માય ગોડ કૃપા, વેઇટ વેઇટ વેઇટ. નમી નમીને ચડ. યાર આવું આપણે એક્સપિરિયન્સ નથી કર્યો. હા, આપણે લાસ્ટ ટાઈમ આવ્યા હતા ને તો આપણે અલગ રસ્તા અને ઉપર ત્યારે ગયા હતા. વરસાદ પણ નતો, એટલે આખું અલગ જ હતો માહોલ બધો. અહીંયા તો કેમ છે? એમ છે. તો મિત્રો, આટલી સારી જગ્યા છે, તમે કચરો જુઓ ખાલી. અહીંયા પાણીની બોટલ, ત્યાં આવડો કચરો, અહીંયા કચરો, ઉમાં કચરો, કચરો કચરો કરી નાખ્યો માણસો. કચરો માણસો આવીને કચરો કરી નાખે છે જગ્યાનો. આ તમારો છે ફોન? જોજો ભાઈ, પડી ન જાય યાર. તો બસ મિત્રો, હવે આપણે અહીંયા જો ફરીએ છીએ. ફોગ ફૂલ છે, બાકી અહીંયા નાસ્તા માટેનો પણ છે થોડો ઘણો કંઈક. વાવ મેન, શું યાર ભગવાનની રચના છે. હા હા, હાલો ધીમે ધીમે પ્રયાણ કરીએ આગળ. ગાઈસ, તો અહીંયા ભાઈ ભાભીનું ફોટોશૂટ હાલે છે અને હું અહીંયા એનો રેઇનકોટ ને બધું પકડીને ઊભી છું. શું નેચર છે યાર, સિરિયસલી. આપણે આટલું ઇમેજિન ન કરી શકીએ કે આટલા લેવલનો ફોગ હોઈ શકે. જુઓ તો ઓ માય ગોડ ગાઈસ, સિરિયસલી આમ શ્વાસ ફૂલે છે, હાર્ટબીટ પર ફૂલ, હાર્ટબીટ ફૂલ ઓલી થઈ ગઈ છે. I just love this. The beauty Saputara. Oh my god. હવે અહીંયા અલગ અલગ જગ્યાએથી આપણે જઈએ છીએ આગળ ને આગળ ને આગળ. યાર અહીંયા છે ને જમીન ને આકાશ બંને ભેગું થઈ ગયું છે. લાઈન આ બાજુ છે ને આખી ખાઈ જ છે. જો અહીંયાથી ગયા તો ડાયરેક્ટ ઉપર જ, નીચે જવાનો કોઈ રસ્તો જ નથી. અને અહીંયા આખું ગ્રીનરી ગ્રીનરી. હાલો ધીમે ધીમે હાલો. આમ 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 અહીંયાથી
ચાલો ચાલો બસ આવું કંઈક છે. પાછળ બીજો ગ્રુપ આવે છે એટલે હવે આપણને જવાનું છે આગળ. નાઈસ મેન. અહીંયા બંને બાજુ ખાઈ છે. આપણે અહીંયાથી નીચે ઉતરવાનું છે. આ થોડોક રિસ્કી છે પણ આ થોડોક રિસ્કી છે. બાકી તો હે દઉં ચશ્મા. આ થોડોક પાર્ટ જરાક રિસ્કી છે. શું કામ કે આ બાજુ પણ ખાઈ જ છે અને આ બાજુ પણ ખાઈ છે. તમે જોઈ શકો છો વચ્ચેથી આપણને આ નીચે ઉતરવાનું. મિત્રો જજો આગળ. હા ચાલો સ્લોલી સ્લોલી સાવ ધીમે ધીમે હો. અહીંયાથી જરાક હાર્ડ છે. પાછળ બહુ મોટી લાઈન છે ભાઈ. હા જુઓ પાછળ ખાલી લાઈન. કૃપા ધીમે હો. ઓ ભાઈ આ જરાક બહુ છે. તું ધીમે હાલજે હો. ઓય ધીમે ધીમે હાલ. બેસીને ઉતર બેસીને ઉતર બેસીને ઉતર લસકીશ. બેસીને ઉતર જો. ઓ માય ગોડ ખતરનાક ભાઈ. આવી ટ્રેકિંગ તો આજ સુધી અમે ક્યારેય નથી કરી યાર. એવરેસ્ટ માઉન્ટ એવરેસ્ટ જાણે હાલતા હોય. હવા તો પતલી બતલી નહીં પવન. હાલો હવે હાથ પકડી લો તો. મમ્મી તો કોઈ હિસાબે ના હાલી શકત. પપ્પા હાલી જાત પણ હાથ પકડી લો. અમે ત્રણે સાંકળ બનાવીને હાલીએ છીએ. આગળ પવન કેવો છે ને જોજો તમે. આવો છે આગળથી વ્યૂ વિઝિબિલિટી. આગળ ગારો હોય નેરજો. તો બસ મિત્રો આવો હાલે છે ટ્રેકિંગ. જો પાછળ જો. બેસ જાઓ ભાઈબંધ બેસ જાઓ. બોડી વેઇટ પાછળ રાખો. હું ઇન્સ્ટ્રક્ટર બની જાઉં થાય હવે. આ બેસ જાઓ ભાઈબંધ. પાછળ રાખો. પાછળ શરીર પાછળ જો લસકાણી ન થાય નકા આમ જાશે બધું. અરે તો સ્તંભે હાલો વેલા પાછળ લાઈન થાય દે. બેસીને ઉભા રહ્યો. આવું ઉભા રહ્યો. સાવ ધીમે ધીમે લસકો જરા લસકો. ના બહુ લસક બહુ છે. બેસો બસ. હા હાલો લસકણી થઈ ગઈ. હાલો ધીમે બેસો. હા બસ હાલો. ગારામાં બેઠા છીએ. બહુ ડેન્જર છે ભાઈ. બહુ ખતરનાક રીતે. કેમ આયુષભાઈ મજા આવે ને? આયુષભાઈ ના હાથ જોવો તો. હાલો ભાઈ ખતરનાક હાર્ડ છે. આપણે અહીંયાથી નથી હાલો. બહુ અઘરો યાર. આપણે આ બરોબર જો. ઓ ભાઈ પાછળ માણસો બહુ સ્ટ્રગલ કરે છે. આપણે આ ઓકે છે. આપણા કપડા બગડ દાગ જ છે. આપણે રિસ્ક નથી લેવો. આપણે કોઈ કાંઈ વાંધો નહીં. ફોન ખરાબ થશે હાલશે. આપણે પડશું ને એ નહીં હાલે. આપણે આવી ગયા છીએ ને અહીંયા જો નેચર વોટર તો મળી ગયો છે. હવે અહીંયા આપણે આપણા બૂટ ચંપલ જે છે એ બધું આપણે રેડી કરી લઈએ. કેટલો ઊંડો છે ભાઈબંધ. ડૂબી નહીં જાય ને. હવે ભાઈ તું અહીંયા બેસી જા. હવે તરતા નથી આવડતું. તકલીફ છે ને યાર. ઓય ભાઈબંધ તું બેસી જા. તારો પાછળ જોજો. બેસી જા. આમ છે નહીં કાંઈ મોબાઈલ ઉપર. હા મગર બગર ના હોય ધ્યાનથી. મારા બૂટની હાલત. હવે અહીંયા બધા મિત્રો ધોય છે પોતપોતાને. ઊંડો છે યાર. ચાલો હવે આપણે જાય છીએ આગળ. ઓર મમ્મી પપ્પા કે ફોન તો કર. ફોન કરે તો મોમે સીમત ના કર કરા. હાલો ઉમાઈ વેઇટ કરતા હશે. ટેન્શન ન લેતા હો તો સારો. પૃથ્વી પરનો ભાર વધી ગયો છે.
અરે આમાં એવું લાગે છે કે જાણે આગળ જઈને બધાને કૂદકો જ મારવાનો હા હોય યાર direct. બહુ રિસ્કી છે બહુ મતલબ બહુ જ કેવો છે Beautiful. ભાઈ બહુ જ Danger route ખતરનાક છે આ રીતે છે યાર ઓ માય ગોડ આવું તો લગભગ કેદારનાથ ને ઉબાજુએ નથી હોતું યાર. ના ના હું તો આનાથી વધારે અરે એટલે ઉમાં આખો રેલિંગ ને બધા પગથિયા ને હોય છે યાર આ જોવું તો પાછળ ઓ માય ગોડ everyone is ready to jump. ફ્લાય એવરીવન ઇઝ રેડી ટુ ફ્લાય આવો મમ્મી પપ્પા જોશે ને તો આવા નહીં ને બીજી વાર ક્યારે ટ્રેકિંગમાં ઓ ભાઈબંધ ઓય આરામથી બેસ જાઓ યાર સ્લો ઓય નેર ઉપર ફૂલ વરસાદ ચાલુ છે રસ્તો કંઈક આવો છે ભાઈ શું નેક્સ્ટ લેવલનો આજે એડવેન્ચર થયો છે યાર મે બી મારા જરાક કેમેરા જસ્ટિસ નહીં કરી શકતો એ જગ્યાને પણ એક નંબર છે એક નંબર પ્રોપર ફોરેસ્ટ આપણો ટ્રેક છે કાઇન્ડ ઓફ આ જો એક આપણને અહીંયા પાંદડો મળ્યો છે વાવ વરસાદ ચાલુ રસ્તો થોડોક લિટલ બીટ રિસ્કી છે મતલબ પગ સ્લીપ ન થવા જોઈએ કૃપાને અદિત્ય ઊભામાં આ જોવો અહીંયા વોટરફોલ તો બસ મિત્રો આપણે આવી ગયા છીએ અહીંયા ટેબલ પોઈન્ટ અહીંયા જોવો અમે લાસ્ટ ટાઈમ પણ આવ્યા હતા અહીંયા તને સાયકલમાં ફોટો પડાવવો છે હે અમે લાસ્ટ ટાઈમ અહીંયા આવ્યા હતા ને ત્યારે અહીંયા એટલો મસ્ત એટમોસ્ફિયર હતો વરસાદ ને પાણી કાંઈ નતો યાદ છે યાદ હે લાસ્ટ ટાઈમ પણ આવ્યા હતી ઈ બેસ્ટ ટ્રીપ હતી સાચે. હા હમણાં યાર છે ને મોન્સૂનમાં એટલો આ જોવો તો ફોગ Horror આમ કેમ હોય આમ બહુ આમ કુદરત બહુ ઓલું થતું જાય છે. અહીંયા બધો ઝીપ વે ને નવી બાઇક રાઇડિંગ હોર્સ રાઇડિંગ કેમલ રાઇડિંગ સાયકલ રાઇડિંગ ફરતા હતા આજો પાછળ ને. ओ वाह यार बहुत मस्त बना है भैया आर्टिफिशियल है ना सब कितना ₹2 100 ₹2 में आज क्या आता है यार आता है कुछ ફાઇનલી કેમ થયો અહીં ના લ્યા ઈ જ સારો થયો નકા તો હાલત ખરાબ થઈ ગયું ત્યાર બહુ જ ખતરનાક ટ્રેક હતો પૂરો જ નતો થતો બ્લડ પ્રેશર હાઈ થાય કે ના થાય એમ ચક્કર આવી જાય એવો હતો બહુ લાંબો હતો અને કે ખાલી પહોંચી ગયો કેવો હતો ટ્રેક કેવો હતો ખતરનાક હતો બહુ ખતરનાક હતો અઘરો હતો એટલો ઈઝી નતો એમ